ઈરાનની ફારસની ખાડીના નીલા આકાશમાં ઉડતું એક અમેરિકન લશ્કરી વિમાન અચાનક રડાર પરથી ગાયબ થઈ જાય અને પાછળ છોડી જાય માત્ર એક રહસ્યમય મૌન. જ્યારે આખું વિશ્વ યુદ્ધની જ્વાળાઓમાં સળગી રહ્યું હોય ત્યારે આ એક વિમાનનું ગુમ થવું શું કોઈ ભયાનક તોફાન પહેલાની શાંતિ છે? 7700નો એ ઇમરજન્સી કોડ શું મોતનો છેલ્લો પોકાર હતો? આ રહસ્યમય ગાયબ થયેલા વિમાન પાછળનું કડવું સત્ય જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં ઈરાનની બિલકુલ નજીક ફારસની ખાડીના આકાશમાં ઉડાન ભરી રહેલું અમેરિકાનું એક અત્યંત મહત્વનું લશ્કરી વિમાન અચાનક રડાર પરથી અદૃશ્ય થઈ ગયું છે. આ કોઈ સામાન્ય વિમાન નથી દોસ્તો, પણ અમેરિકન એરફોર્સનું શક્તિશાળી બોઈંગ KC-135 સ્ટેટ રેન્ટોકર છે, જે યુદ્ધના મેદાનમાં અમેરિકા માટે એક કરોડરજ્જુ સમાન માનવામાં આવે છે. આ વિમાન ગાયબ થયા પહેલા તેણે હવામાંથી એક એવો સંદેશો મોકલ્યો હતો જેણે પેન્ટાગોનથી લઈને આખા વિશ્વની ઊંઘ ઉડાવી દીધી છે. વિમાને સંકટ સમયે અપાતો 7700નો ઇમરજન્સી કોડ જાહેર કર્યો હતો, જેનો અર્થ એ થાય કે પાયલોટ કોઈ બહુ મોટી કટોકટીમાં હતો અને તેની પાસે બચવા માટેનો સમય બહુ ઓછો હતો. ઉડાન ટ્રેકિંગ ડેટા પર નજર કરીએ તો ખબર પડે છે કે આ વિમાન ગાયબ થયું તેના થોડા સમય પહેલા હવામાં સતત ચક્કર મારી રહ્યું હતું, જાણે પાયલોટ સુરક્ષિત જગ્યાએ ઉતરવાની મથામણ કરી રહ્યો હોય અને અચાનક જ તે રડાર પરથી સાવ અદૃશ્ય થઈ ગયું. આ ઘટનાને કારણે અત્યારે આખા મધ્ય પૂર્વમાં ભારે તણાવ અને અફવાઓનું બજાર ગરમ છે, કારણ કે આ વિમાન અમેરિકન લશ્કર માટે એક ઉડતા ઈંધણ સ્ટેશન એટલે કે ફ્લાઇંગ ફ્યુઅલ સ્ટેશન તરીકે કામ કરતું હતું. તે હવામાં જ લડાયક વિમાનોમાં પેટ્રોલ ભરીને તેમને લાંબા સમય સુધી યુદ્ધ લડવા માટે તૈયાર રાખે છે. અત્યાર સુધી આ વિમાન ગાયબ થવા પાછળનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી અને સૌથી વધુ સસ્પેન્સ એ વાતનું છે કે આ કોઈ હુમલો છે કે ટેકનિકલ ખામી, તેની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઈરાન તરફથી પણ આ મામલે અત્યારે રહસ્યમય મૌન સેવવામાં આવ્યું છે અને તેણે આ ઘટનામાં પોતાની કોઈ પણ પ્રકારની સંડોવણી હોવાનો ઇનકાર કે સ્વીકાર કર્યો નથી. અમેરિકન લશ્કર પણ અત્યારે આ મામલે બહુ જ સાવધ છે અને વિમાનની સાચી સ્થિતિ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. જે લોકો આ વિમાનના મહત્વને જાણે છે તેમને ખબર છે કે આ પ્લેન વિના અમેરિકાની આખી હવાઈ શક્તિ પાંગળી બની જાય છે. આ વિમાન એ જ જટિલ ટેકનોલોજીથી બનેલું છે જેનાથી અમેરિકા પોતાના સાથી દેશોને યુદ્ધમાં મદદ પહોંચાડે છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ આવું કોઈ વિમાન ગુમ થાય ત્યારે તેની પાછળ કોઈ બહુ મોટું ષડયંત્ર છુપાયેલું હોય છે. પશ્ચિમી ઈરાક અને સિરિયાના વિસ્તારોમાં જે રીતે હુમલા અગાઉ થયા હતા તેને જોતા આ વિમાન સાથે પણ કોઈ દુર્ઘટના ઘટી હોવાની પૂરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા માર્ચમાં પશ્ચિમી ઈરાકમાં ઈરાનના હુમલામાં અમેરિકન લશ્કરે એક KC-135 પ્લેન ગુમાવ્યું હતું. ઈરાન સમર્થિત સશસ્ત્ર જથ્થોના સંગઠન ઇસ્લામિક રેઝિસ્ટન્સે ઈરાકમાં આ હુમલાની જવાબદારી લીધી હતી અને જણાવ્યું હતું કે પોતાના દેશના સાર્વભૌમત્વ અને હવાઈ ક્ષેત્રની રક્ષા કરવા આ વિમાન તોડી પાડ્યું છે. KC-135 એક લશ્કરી વિમાન છે જે સ્વેપ્ટ પાંખની નીચે લાગેલા 4 ટર્બોફેન એન્જિનો વડે સંચાલિત થાય છે. તેનો મુખ્ય ઉપયોગ ઉડતા ઈંધણ સ્ટેશન તરીકેનો છે અને ઈંધણ ભરવાની પ્રણાલીના ઉપર એક કાર્ગો ડેક હોય છે જેમાં પ્રવાસીઓ અને ઉપકરણો બંને લઈ જઈ શકાય છે. તે અમેરિકન નૌકાદળ, મરીન કોર્પ્સ અને સહયોગી દેશોને મદદ કરે છે અને તબીબી અભિયાનોમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે તેને એર એમ્બ્યુલન્સ તરીકે પણ વાપરી શકાય છે. આ પ્લેન કુલ
37,000 કિલોગ્રામથી પણ વધુ વજન લઈ જઈ શકે છે. એટલે કે તેમાં કેટલા જવાનો સવાર હતા અને કેટલો સામાન હતો તે પણ એક બહુ મોટો ચિંતાનો વિષય છે. જો આ વિમાન ઈરાનની હવાઈ ક્ષેત્રમાં ભૂલથી પણ પ્રવેશ્યું હશે તો તેની કિંમત અમેરિકાએ બહુ મોટી ચૂકવવી પડશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. પશ્ચિમી દેશો અત્યારે ફારસની ખાડીમાં પોતાની નજર ટેકવીને બેઠા છે અને દરેક સેકન્ડનું અપડેટ લઈ રહ્યા છે. કારણ કે જો આ પ્લેન કોઈ આતંકી સંગઠન કે દુશ્મન દેશના હાથમાં લાગ્યું હશે તો તે આખા ક્ષેત્રની શાંતિ હણી નાખશે. અમેરિકા પોતાની મરીન કોર્પ્સ અને નૌકાદળને બચાવવા માટે કેવા પગલાં લેશે તેના પર દુનિયાની નજર છે. આ રહસ્યમય ગુમ થયેલા KC-135 પ્લેનની શોધખોળ અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને આગામી કલાકોમાં જો કોઈ મોટો ખુલાસો નહીં થાય તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. દોસ્તો, આ અંગે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. શું તમને લાગે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે? તો તે પણ લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.